અમદાવાદ પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ। 147 વોટર લોગિંગ સ્પોટ પર બધી જ કામગીરી ઝડપી કરવામાં આવશે। ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનના કામમાં પણ ઝડપ લાવવામાં આવશે। વોટર લોગિંગ સ્પોટમાં પાણી ભરાય તો જલ્દીથી જલ્દી ખાલી થાય। 65,000 કેચપીટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। હોર્ડિંગ્સના માળખાની ચકાસણી કરવામાં આવશે। ગાર્ડન વિભાગ દ્વારા ઝાડ પડવાની કામગીરીને ઝડપી કરવામાં આવશે। ગયા વર્ષ કરતાં આ વર્ષે હાલાકી ઓછી પડશે। મોનસૂનની ઇન્ટેન્સિટી પર નિર્ભર છે વોટર લોગિંગ। આ વર્ષે ઓછો સમય લાગશે વોટર લોગિંગમાં પાણી ખાલી થતા। આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની જે બી એક્ટિવિટી છે અંતર્ગત જે ગયા વખતે 147 જે વોટર લોગિંગ સ્પોટ હતા એના અંતર્ગત આ વખતે કામગીરી કરવામાં આવેલ છે। એમાં 147 જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય, ડિસિલ્ટિંગ હોય, સીસીટીવીની કામગીરી હોય, રિહેબની કામગીરી હોય, અથવા તો જ્યાં ઝોનલ લેવલના કામ હતા એવી રીતે પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય, ખારીકટ કેનાલનું કામ હોય, એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે। સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં પણ જે ત્યાં પંપ હોય છે પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે। એટલે જે વોટર લોગિંગ સ્પોટ છે વોટર લોગિંગ સ્પોટમાં આ વખતે પાણી નહીં ભરાય અથવા તો કદાચ પાણી ભરાતું હોય તો જે સમયગાળામાં ખાલી થાય છે એનાથી ઓછા ગાળામાં ખાલી થાય એ રીતેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ છે। એમાં ખાસ કરીને કેચપીટની જે સફાઈ છે એમાં પહેલા રાઉન્ડની કામગીરીમાં લગભગ 65,000ની આસપાસ જે કેચપીટ છે એની ક્લિનિંગ કરવામાં આવેલ છે। સેકન્ડ ને થર્ડ રાઉન્ડની પણ કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે જેથી પાણીનો ફ્લો વ્યવસ્થિત રીતે સ્ટ્રોમ વોટર નેટવર્ક થકી જે ફાઇનલ એને કાં તો લેક હોય કાં તો નદી હોય એમાં એનું ડિસ્ચાર્જ કરી અને વોટર લોગિંગનું પરિસ્થિતિને નિવારવામાં આવે। સાથે સાથે ડિસિલ્ટિંગની બી કામગીરી ખાસ કરીને વોટર લોગિંગ સ્પોટમાં હાથ ધરવામાં આવેલ છે જેથી મેનહોલ કે કેચપીટ સાથે સાથે લાઇન પણ પ્રોપર રીતે ડિસિલ્ટેડ હોય અને સિલ્ટનો નિકાલ કરવામાં આવે એવી રીતેની કામગીરી આ વખતે હાથ ધરવામાં આવે છે। મે મહિનામાં જે કમોસમી વરસાદ પડ્યો કોર્પોરેશન માટે ચોક્કસથી ટ્રેલર હતી 75 જેટલા એવા સ્થળો હતા કે જ્યાં વૃક્ષો અને ડાળીઓ પડી હતી। 3 એવી જગ્યાઓ હતી કે જ્યાં આગળ મોટા બોરિંગ પડેલા હતા। એક એવી જગ્યા હતી કે જ્યાં આગળ મકાન પડ્યું ત્યાં આગળ મહિલાનું મૃત્યુ થઈ ગયું। પાણી ભરાવાની સાથે આ તમામ સમસ્યાઓને લઈને કોર્પોરેશનનું આયોજન આ ચોમાસામાં કયા પ્રકારનું? આ વખતે જે હોર્ડિંગ્સ છે હોર્ડિંગ્સના આ વખતે એક વખત મોન્સૂન પહેલાં પાછુંથી જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે એનું ચેક કરવામાં આવશે। એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી દ્વારા નેક્સ્ટ 15 દિવસમાં એસ્ટેટ વિભાગ દ્વારા ફરીથી સઘન ચેકિંગ કરવામાં આવશે અને જ્યાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી જો અવેલેબલ નહીં હોય તો એવા હોર્ડિંગ તરત રીતે ઉતારવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે। સાથે સાથે ગાર્ડન વિભાગ દ્વારા આ વખતે ઝોન દીઠ અને વોર્ડ દીઠ ટ્રેક્ટર અને કટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે જ્યાં પણ આવી રીતેના ઝાડ પડવાની સમસ્યા થશે એને ત્વરિત રીતે કટર દ્વારા કરી અને રોડ જેના કારણે ટ્રાફિકમાં અડચણ થતી હશે તો એ કરીને ક્લિયર હાથ ધરવામાં આવશે। બીજો પ્રીમોન્સૂન કારણે કેટલો ખર્ચ અત્યાર સુધીમાં થયો છે કારણ કે નવી સ્ટ્રોમ વોટર લાઇન હોય ડ્રેનેજ લાઇન છે બીજી સફાઈની કામગીરી કેટલો ખર્ચ આ વખતેના બજેટની એ સંકલિત કરીને આપની દ્વારા હું શેર કરીને બીજું આ વખતે તમે શ્યોર કરી શકશો કે અમદાવાદીઓને હાલાકી નહીં પડે કારણ કે જે પ્રી મોન્સૂન પહેલાનો જે વરસાદ થયો અને વરસાદમાં જે હાલાકી થઈ અમદાવાદીઓને એ હાલાકી એ શ્યોરલી માની શકો છો કે હાલાકી અમદાવાદ એટલે આ વખતે જે અમે આ વર્ષમાં વિવિધ પ્રોજેક્ટો લીધો છે જે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં આ વખતે આપણે બેટર સિચ્યુએશનમાં છે ને ગયા વખતે જેટલી હાલાકી આપણને નહીં પડે। મોટાભાગના કામો હજી બાકી છે પૂર્વ અમદાવાદમાં ઠેક ઠેકાણે ખાડા ખોદાયેલા છે તો અઠવાડિયા 10 દિવસમાં આ પૂરા થાય એવી કોઈ શક્યતાઓ નથી તો એ કેવી રીતે તમે કરશો? એટલે મેઇનલી જે અત્યારે ન્યૂઝમાં બી આવતા હોય છે બ્રેકડાઉન એના પ્રશ્નો હોય છે એટલે બ્રેકડાઉનના પ્રશ્નો તો ઇમરજન્સીમાં હોય છે એટલા માટે આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પણ અમે જેમાં ઝોનની કામગીરી હોય એમાં ઝોન થકી કે પ્રોજેક્ટની હોય જે બી બ્રેકડાઉનના પ્રશ્નો અમે ત્વરિત રીતે હાથ ધરશું એના કારણે ખોદકામ હોય છે એના માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। ગયા વર્ષે કેટલી જગ્યાઓ પર પાણી ગયા વર્ષે કેટલી જગ્યાઓ અમદાવાદ શહેરમાં જે નવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે પૂર્વ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ખારીકટ કેનાલના કારણે અલગ અલગ જગ્યા પર પાણી ભરાઈ રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ આ ચોમાસામાં ખાસ તો પ્રોજેક્ટ થાય તેની સામે કોઈ વાંધો નથી અને ન જોઈ શકે પણ આ પ્રકારના પ્રોજેક્ટના કારણે સામાન્ય નાગરિકો હાલાકીમાં ન મુકાય તેના માટે 7 ઝોનમાં કોર્પોરેશન જે 15-20 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો એમાં અમે સ્ટોર્મ વોટરનું પાણી કારણ કે પ્રોજેક્ટ ડિલે થાય અને અનસિઝનલ વરસાદ હતો એટલા માટે અમે એક્સેસ કારણ કે પાણીને સ્ટોર્મ વોટરનો એક્સેસ આપો તો પ્રોજેક્ટ ડિલે થાય એવું હતું પણ આ 1 જૂનથી અમે એવો નિર્ણય કર્યો છે કે સ્ટોર્મ વોટરનું જે પણ પાણી હશે વરસાદનું એ ખારીકટમાં અમે ચેનલાઇઝ કરવા માટે
વ્યવસ્થા કરી છે. એટલા માટે હવે જે પ્રશ્ન હતો પેલો એ હવે અમે કોઈ પ્રશ્ન હવે નહીં આવે ને ખારીકટમાં જે સ્ટોમ વોટરનું પાણી હશે એ ફ્લો થઈ શકશે. એટલે વોટર લોકિંગનો એ ઇસ્યુ હવે નહીં આવે છે 15 દિવસ પહેલા કમોસમી વરસાદના લીધે આવ્યો. ગયા વર્ષમાં સાહેબ કેટલી જગ્યાઓ પર પાણી ભરાયા હતા, વોટર લોગિંગ સ્પોટ હતા, અને આ વર્ષે કેટલો અંદાજ છે કે આટલી જગ્યા પર પાણી ભરાય? એટલે લગભગ 147 વિસ્તારો હતા જે વોટર લોગિંગ હતા. આ વખતે તેમાં ઘણી સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમાં કઈ કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો છે હું આપની સાથે શેર કરીશ. એમાં ડિસિલ્ટિંગ હોય, વેસ્ટર્ન ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય કે ઘણી જગ્યાએ નવી સ્ટોમ વોટર લાઇન નાખવાનું પણ કામ પૂર્ણ કરવામાં આવેલ છે. એટલે એ ડિટેલ અમે કેટલી છે આપના માધ્યમમાં હું શેર કરીશ. અંદાજે કેટલી જગ્યા કોર્પોરેશને તૈયાર કરી છે કે જ્યાં પાણી ભરાશે, એવો આંકડો જોઈએ તો અંદાજે કેટલો? એટલે 147 નું ડિટેલિંગ અમે આપશું. 147 હતું પણ આ વખતે વરસાદમાં કેવી રીતેનું ઇન્ટેન્સિટી છે એ પ્રમાણે જ અમે નિર્ણય લઈ શકશું. તો અંદાજે છે કે 147 માંથી ઓછી થશે કે વધશે? એટલે 147 વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે. એમાં ડિસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે, પણ આમાં ઘણી વખત મોન્સૂનની ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે, કારણ કે એક ફિક્સ ડાયાની લાઇન હોય છે એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે. ડિસિલ્ટિંગ કરીને લાઇન ક્લિયર કરો પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે. પણ આ વખતે એટલું કહી શકે છે ગયા વખતે જેટલો સમય લાગ્યો તો ખાલી થવામાં, એમાં અમે આ વખતે ઓછા સમયમાં પાણીનો નિકાલ કરીશું. બીજું IMD ની વાત આપણે કરી કે IMD સાથે સંલગ્ન કરવામાં આવશે મોસમ વિભાગ તરફથી. એટલે આ વખતે અમે એક નવા પહેલ થકી આઈએમડી સાથે કોલોબરેશન એવું કર્યું છે કે જે ડેટા એમના થકી હોય છે એ અમે અમારી ત્યાં એક સિસ્ટમ અમે એલ્ગોરિધમ આ વખતે નક્કી કર્યું છે અને એક ડેશબોર્ડનો પ્રયત્ન કર્યો છે. આનું મેઇન રીઝન એવું છે કે આપણે એક પ્રિડિક્ટિવ એનાલિસિસ ઉપર જઈ શકશું કે કોઈ બી વોટર લોગિંગ સ્પોટ હોય ત્યાં આપણને અડધો કલાક પહેલા કે આ ઇન્ટેન્સિટીએ વોટર, ધારો કે પ્રિડિક્શન આઈએમડી નું હોય ને આ ઇન્ટેન્સિટીએ વરસાદ આગામી અડધો કલાક સુધી રહેશે તો વોટર લોગિંગની પરિસ્થિતિ થશે કે નહીં એ પ્રિડિક્ટિવ મોડલ આપણને અડધો કલાક પહેલા જ માહિતી આપશે. એટલે આપણે ત્યાં લેબર મોકલવું હોય કે બીજી રીતેનું આપણે કંઈક પગલાં લેવા હોય તો આપણને અડધો કલાકનું હેડ સ્ટાર્ટ મળે તો આપણે જે વોટર લોગિંગ પછી પગલાં લઈ શકતા હતા અડધો કલાક પહેલા લઈશું તો વોટર લોગિંગમાં થોડા ઘણા અંશે આપણે જે ટાઈમ વોટર ક્લિયરિંગનો થાય છે આપણે નિવારી શકશું. એવી રીતેનું પહેલ કરવામાં આ વખતે આવી છે.